જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. શરદી, ઉધરસ જેવા સામાન્ય રોગોમાં કાયમની 500થી વધુ ઓપીડી જોવા મળે છે. હાલ ચોમાસાની ઋતુ હોય અને તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ અને બહારથી ખાણીપીણીની વસ્તુઓને લઈને સામાન્ય રીતે તમામ રોગચાળાઓ વકરવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં ફેરફાર થાય એટલે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે, જેથી લોકોમાં વાયરસ ઇન્ફેક્શનમાં વધારો થાય છે. આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગોથી બચી શકાય અને અન્યોને પણ ચેપ લાગવાથી બચાવી શકાય. હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે. મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ફક્ત સિવિલ હોસ્પિટલ ઉપલેટા શહેર અને તાલુકામાં કાયમી 500થી વધુ દર્દીઓ સામાન્ય રોગો જોવા મળી રહ્યા છે. શરદી, તાવ, ઉધરસ જેવા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આવા રોગોથી બચવા સિવિલ સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા અને મચ્છરનો ઉપદ્રવથી બચવા અને ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપી રોગચાળાથી બચવા વધુમાં વધુ તકેદારી લેવા જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓપ્થેલ્મિક સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા. અત્યારે અમારે હમણાં ગયા મહિનાથી અમારા પેશન્ટનો ઘસારો ઘણો વધી ગયો છે. દરરોજના અમારે લગભગ 600થી 650 પેશન્ટ આવે છે અત્યારે, જેમાં મુખ્ય કારણ શરદી, ઉધરસ, તાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે, બહુ નથી, પણ બીજા ઝાડા ઉલટી અને મેઇનલી શરદી, ઉધરસ ને તાવના હોય છે. એટલે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ, જેમ કે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈએ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ, અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ, તો એ આપણા માટે દવાઈએ છે. હું ડૉક્ટર દિશા વાજા, ગાયનેકોલોજીસ્ટ, કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં કામ કરું છું. અત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપીડીમાં વધી ગયા છે. ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલાં 150 જેટલા આવતા હતા, અત્યારે રોજના 200 જેટલા પેશન્ટ થઈ જાય છે. અલગ અલગ સારવાર, બધી પ્રકારની સારવાર અહીંયા આપણે સુવિધા આપીએ છીએ. ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે. પછી એ દૂરબીનથી થતા હોય કે પેટ પરથી થતા હોય, જે પણ અલગ અલગ પ્રકારના છે, બધાની સુવિધા અવેલેબલ છે. બાળક ના રહેતી હોય ગાયનેકોલોજીમાં, એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા ચાલુ કરી છે. મંગળવારે અને શુક્રવારે સાંજના ટાઈમમાં આપણે કરીએ છીએ. એ સિવાય ડિલિવરીની સુવિધા કાર્ડમાં અને અલગ અલગ રીતે મફતમાં બધી જ સુવિધા અવેલેબલ છે.